ઉના અને ગીર ગઢડા પંથકમાં ભારે વરસાદ વરસ્યો। વરસાદથી ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે, ત્યારે કપાસ, સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે। કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવા માટે માંગ કરવામાં આવી છે। ઉના તાલુકાની અંદર જે ગીર સોમનાથ જિલ્લાને આખો એક બાગાયત રાખી દેવામાં આવ્યો છે, એ બાબતમાં એક આવેદનપત્ર અમે ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થઈ છે એટલે સરકારશ્રીને વિનંતી કરવા માટે આવેદન એક આપ્યું છે કે આ ઉના તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને દેવા મુક્તિ આપે એ બારામાં અમે એક આવેદનપત્ર આજે આપ્યું છે। બીજું, ખેડૂતોને કોઈ પાક નુકસાની કે એના વળતરને લઈને હવે વળતરની તો શું માગવાની વાત આવે? વળતર તો કારણ કે એમાં કઈ રહ્યું જ નથી। ખેડૂતોની પાસે માલઢોર માટે સારો પણ નથી રહેવા દીધો, આવી પરિસ્થિતિ થઈ છે, પણ તંત્રને આજ દિન સુધી સર્વે કરવામાં આવ્યું નથી અને તંત્ર આખું સુતેલું હોય એવું મને દેખાતું હતું। એટલા માટે મેં એક અમારા ભારતીય કિસાન સંઘ વતી અને ખેડૂતો વતી મેં 182 રૂપિયાનો એક ચેક મેં સરકારશ્રીને અર્પણ કર્યો છે, કારણ કે આ જે સુતેલું તંત્રને જગાડવા માટે થઈને 182 રૂપિયા હું આપું છું। જો આ ન જાગે તો એને વિતરણ કરી આપે એવી મારી મેં વિનંતી કરી છે।